હેલો, તો કેમ છો બધા? મજામાં જ હોય. આપણો વિડીયો જોતા હોય કાંઈ મજામાં જ હોય. તો પહેલાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશને, જય ચામુંડમાં ને સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. તો આજે આપણે જવાનું છે સુરત સોનલ ધામ, બરાબર. ત્યાં દર્શન કરવા જવાનું છે અને તમને બધાને દર્શન કરાવીશ. તો પહેલાં આપણે અહીંથી જવાનું છે મારા ઘરેથી. પહેલાં તો મારા મિત્રને રહેવા જવાના છે અને એના પછી એક બીજા મિત્ર છે, એ યુટ્યુબર જ છે, એને મળવા જવાનું છે અને એ પણ હારે આવશે, બરાબર. તો વિડીયોમાં જોડાયેલ રહીજો. હાલો, હું તમને સુરત સોનલ ધામ સોનલમાંના દર્શન કરાવું. અને આ જો ચેનલ ઉપર પહેલી વાર જ આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ અને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલાયો. નાનો ભાઈ સમજીને સપોર્ટ કરજો, તમારા બધાના સપોર્ટની જરૂર છે. તો આપણી બ્લેક કોરોબરા રેડી છે ને હવે આપણે અહીંથી જવાનું છે પૂણાગામ ચોક. તો ઘડી દીધી ચાલુ બધાને મારા જય દ્વારકાધીશ, જય ચામુંડમાં. તો આપણે અહીંથી જવાનું છે હાર્દિકભાઈને લેવા, કેમ કે અહીંયા બાજુમાં જ છે, પણ અહીંથી થોડાક આગળ રહી છે. તો આપણે અહીંથી નીકળી ગયા પૂણાગામ ગુલાબબા ચોક, કેમ કે એ ત્યાં રહી છે. તો એને લેતા જઈ કે રવિવાર હોય તો તેની જગ્યા આપણે ઉગવાય વાપરી વરસાદ જેવું તો વાતાવરણ છે. તમારા ગામમાં વરસાદ હોય આવું તો આપણું પૂણાગામ તળાવ, બરાબર. પૂણાગામ બદલા તો આ છે અમારા હાર્દિકભાઈ અને આપણા ખાસ પરમ મિત્ર અને આમ મારો નાનો ભાઈ. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું કહી દો. લાઈક કરો, શેર કરો ને શક્કરપારા શું કરવાનું? કાંઈક તો કરવાનું. તો હા દે ભાઈ, લાઈક, શેર અને શું કરવાનું? સબસ્ક્રાઈબ. હા બસ, ટાઈપ કરતા જજો, એમ સબસ્ક્રાઈબ કરતા જજો. આમ તો શું આપણું ચાલતા આપણે જ્યાં ભાઈને લેવાના હતા, મતલબ ફેરવાના હતા, આપણી ગાડીમાં. હવે આપણે આઈથી પહેલાં તો કાપોદ્રા જવાનું, કાપોદ્રા પછી ડીએપી. બધી કહેવાય ને મને હાટું છે. આને કહેવાય સંભાઈ, તમે જોઈ નહીં હોય જોઈ, અને આને કહેવાય એક્ટિવા. તમે કોઈ દી જોઈ નહીં હોય એટલે તમને બતાવી દઉં. પુલ તમે કોઈ પુલ જોયો નહીં હોય, પણ આ તો મકા જોવો ને આમ જાણીતા જોવો એટલે તમને કહી દઉં. આ કે આપણો પુલ ત્યાં રસ્તામાં આપણે સબસ્ક્રાઈબર પણ એનો ઉઠાવ લાગી છે ભાઈ કેવા બોલો વરસાદ જેવું વાતાવરણ છે. વચ્ચેનો પુલ પહેલાં ન આવે તો હાથ હોય તહેવાર હોય ટાઈમ બ્રેક કરવા પીણા થાય, આટલી થાય, અમારી બહાર થાય. તો આપણે પૂગી ગયા વીઆઈપી સર્કલ અને અહીંયા છે ખાઉચા ગલી. પાણીપુરી ને ઇડલી સંભાર ને ઢોસા ને જે તમારે ખાવું હોય, ગાંઠિયા ને બધું મળી જાય. તમારે ખાવું હોય તો ખાઈ લેજો, તમારા પૈસે હો. અને આ છે મામાનું ઘર. રસ્તામાં વરસાદ
અને લોકેશન જોતું હોય તો વિડીયોના એન્ડમાં તમને આખી કહી દઈશ કે કઈ જગ્યાએ આવ્યું છે બરાબર. અને વરાછાથી કેટલા કિલોમીટર થાય. આડા ભાઈ આપણું ફેવડી આપણું ડ્રીમ કઈ વરનાથ છે ને. વરના આનો કહેવાય કહેવાય ખરા. આપણે તો વરનાનો હોય વરના બ્લેક બાકી કોબરા હોય. બાકી બધા સારું 10 રૂપિયામાં તમે ત્યાં પૂછાય વગેરે આખું સુરત ફેરવે. હા ઓકે ટેન્શન આપણે નો આંકવાની માં નો ટ્રાફિકની માં ત્યાં જઈને આપણું ટેન્શન સારું. જ્યાં નાખવું હોય ત્યાં વહી જાય. હા એવું હોય કે રસ્તો નથી કે ત્યાં નો આવે. આપણે જતા હતા રસ્તામાં એવું મામાદેવનું મંદિર તો બોલો જય મામાદેવ. જય મામાદેવ લખતા દેજો અને દર્શન કરી દેજો બરાબર. અહીંયા એક આવે છે ચીતો એ જંગલ કાંટાવાળામાંથી ભાગી ગયો છે. જો તમારા ભાઈ હોય તો તમને હું બતાવીશ પછી કહેજો રિયલમાં છે કે ખોટું છે. સાચું તો એવું બધા કહેતા હતા કે જંગલમાંથી છૂટો પડી ગયો છે ચીતો અને એ આવી ગયો છે અહીંયા સુરત. તો વિડીયોમાં બના રહીજો તો તમને બતાવું. મોટા દીપડો ચીતો નહીં હોય. એ દીપડો કે સીતો કે એક જ થાય ને. સીતો ને દીપડો બે અલગ અલગ પ્રજાતિ. તો તમે કમેન્ટમાં કહેજો સીતો દીપડો બે એક કહેવાય કે અલગ અલગ કહેવાય. તો અહીંયા જાણે ક્યાંક જ જઈએ આટલામાંથી આટા મારતો હોય બતાવું. રોડની આ સાઈડ છે એટલે આ બધું કેમેરો ફેરવું. લાગે છે ભાગી જો યાર. કાંઈ નહીં રિટર્ન એટલામાં ક્યાં પૈસા તો આ રોડેથી સુવાલી જવાય છે. આપણે દીપડાને ગોતીએ છીએ અત્યારે. પણ આપણે એટલામાં ક્યાંક હોય પોલી બાજુ રોડ ભાટક હોય છે એટલે એ બાજુ હોય તો તમને બતાવી દઉં. લગભગ એટલામાં ક્યાંક જ આવે. હવે તો હું એ બાજુ લઈ જાઉં એટલામાં ક્યાંક છે. લે બાજુમાં હમણાં ગાડી ભાવ બેસી જાય 2 રૂપિયામાં જમા થઈ જતું. લે વરઘોડિયાને ચડાવે છે તમે જોઈ શકો છો ગાઈસ. આ વરમાં જેનો વારો ન હોય એની માટે આગળના વરમાં એ ભાઈ છોકરાઓ આપણે આમ જોવા મળ્યા આપણે વિડીયો સીધા લાગે તો સીધો કાંઈ વાંધો નહીં. અત્યારે ન મળે કાંઈ નહીં રિટર્નમાં આપણે તમે ત્યાંથી ગોતીને તમને બતાવશું. બાકી સીધો છે એ ભાઈ ને હોય છે ક્યાં ઘંટાઈને બેઠો હોય છે કોને ખાસ કે. હા પણ આપણે રિટર્ન આવીએ એટલે તમને જરૂર મુલાકાત કરાવીશું. હા કાચો રસ્તો આવે એમાંથી નીંદર જવા પાકો રસ્તો તો ભીનો નથી છે વાડીવાળો જ રસ્તો. આમ રસ્તો બરોબર છે પણ
ખાતો શાકભાજી બાકી કોઈ નહીં. બાકી તો લોકેશન મસ્ત છે, એક નંબર બધે ફાર્મ આવે આડા. આમ કેમેરો ફેરવીને ઓલી બધું બધે હજી આનાથી આગળ જાઓ ને એટલે મંદિરની આગળનો રસ્તો છે ને ત્યાં તો એક નંબર બધા ફોટો વિડીયો રીલ સ્ટારમાં એક નંબર લોકેશન વાડી આવી જાય. ટ્રાફિકવાળા સુરતથી બહુ આ લે લે ના ના બહુ વાત બાકી મંદિર થોડુંક જ આગળ છે. અહીંથી આપણે રિંગ રોડ નવો ચાલુ થાય ને ભાઈ કાંકરેજ મારેલા કોને રસ્તામાં જ એક ભાઈબંધનો ફોન આવ્યો. એને આપણે પહેલાં ફોન કર્યો હતો અમારે હારે આવવું હોય તો અમે લેતા જઈએ બરોબર. અને એને કાંઈ કામ હતું એટલે એને કીધું કામ છે થોડુંક નવરો થઈ જાય તો ફોન કરે. આજે રસ્તામાં પૂછ્યા ત્યાં પાછો ફોન આવ્યો. હજી અહીંથી પાછું એને લેવા જવાનું છે. ત્યાં રસ્તામાં જોયું ને સોમનાથ મહાદેવ મંદિર ચેરિટેબલ વરિયાઉ રોડ સરોડી સુરત મહંત સ્વામી બ્રહ્મચારી બાપુ આનું મંદિર આટું આવી ગયું. તો આરવારી દર્શન કરી લઈએ તો હાલો. સોમનાથ વાળા શંકરપુરનું મંદિર મંદિરનું હજી પૂજાનો ટાઈમ છે એટલે તો એ દર્શન કર્યું બરોબર. મંદિર અડું એવું હતું તો દર્શન કર્યું અને કીધું તમને બધાને દર્શન કરો છો. જો આ છે શું બાપુ અત્યારે આરામ કરે ટાઈમ તો નીકળી સામાન સારું લાગ્યું તમને બધાને બધું ગ્રહ છે ને નક્ષત્ર જે ગ્રહ છે એનું છે મંગળ, સોમ, કેતુ, રાહુ આ બધા ગ્રહ જે આવે ને આપણે શનિ ને રાહુ બધા શનિ શુક્ર અને ગુરુ અને આ શું છે બુધ બરાબર. અને વચ્ચે છે એ આપણા શનિ મહારાજ જ છે ને શનિ મહારાજ જ લાગે છે ને શનિ ભગવાન. હું લખ્યું છે ચંદન ફૂલ ચડાવીએ પાણી નહીં ડાલીએ. ચંદનના ફૂલ હોય અથવા તો ફૂલ કોઈ પણ હોય એ ચડાવવાનું પણ પાણી નહીં નાખવાનું એવી નોટિસ મારી છે બરાબર. આ બધા આપણા જે ગ્રહ આવે ને આંગળીમાં જેને ગ્રહ નક્ષત્ર જેને નડતા હોય શનિ શુક્ર અને આ બધા ગ્રહ આંગળીમાં ફેરી એ બધાની મૂર્તિ છે. આ મૂર્તિ કાંઈક અલગ પ્રકારની છે તો મસ્તક નથી. કેતુ આપણે જે રાશિ નક્ષત્ર જે આવે ને એનું છે આ મૂર્તિ. કેતુનું છે એ થોડુંક અલગ લાગે કા બાકી બધાને તો આમ છે રાહુ ને બધાને તો મોઢું બધું છે અલગ અલગ બધાના વાહન છે. અને આપણા શનિ મહારાજ શનિ ભગવાન છે. આ પાડો છે શું છે ભેંસ લાગે છે પાડો કાળી છે ને ગાય હોય તો ધોળી હોય ગાય ધોળી હોય આપણા શુક્ર છે એ બધું ઘોડાના હોય અને ગુરુ શુક્ર મહારાજ ઘોડા પર મહારાજ કરે. આ ગુરુ છે એ હાથી ઉપર છે. પછી આ કંઈક અલગ છે જો હાથી નહીં કે નહીં સિંહ. બુધ ભગવાન બેઠા એ જો બુધ ગ્રહ છે નથી સિંહ કે નથી હાથી. સિંહ એ છે અને હાથીની હું છે એટલે એ અલગ. પછી આને કંઈક આનું નામ કંઈક સારું કહેવાય પણ એ આપણે હિમાલયમાં હિમ પ્રદેશ બકરી જેવું કહેવાય. આવી બકરી હોય શિંગડા વળી ગયેલા હોય એ છે. અને આમાં વાહનનું નામ તો લેખું નથી એટલે ખબર નથી પડતી કે ક્યાં ભગવાન છે. સોમ છે ચંદ્ર ભગવાન કે એમાં ચંદ્ર લખ્યું છે એટલે અહીંયા જો અહીંયા લખ્યું ચંદ્ર ચંદ્રના એ છે ગ્રહ બરોબર. પણ આ કેવું વાહન છે ને એને ખબર પડતી. ઘોડો હોય તો ખબર પડી જાય એટલે અલગ પ્રકારનું જ લાગે. તમે કમેન્ટ કરી દેજો આમાંથી જો આમ આવડતા હોય ને નામ તો
આ બધા ગ્રહોના નામ તો મેં કીધા જ, પણ આ ક્યાં ક્યાં વાહન છે. એની નથી ખબર પડતી. આ તો ખબર પડે અડધી માછલી છે અને ભગવાન પોતે જ એમાં, મત્સ્ય. ગ્રહ પોતે જ એમાં છે ભગવાન. બરોબર, આપણને કાંઈ નડતા નથી એટલે આપણા માટે બધા ભગવાન જ કહેવાય. નડતા હોય ઈ મહેનત ન કરવી એને બધું નડે, આપણને કાંઈ નડતું નથી. આ શનિ રાહુ છે, રાહુ ઈ વાઘ. વાઘ એ વાઘ ઉપર ખબર પડતી તેટલાનું તો કહી દીધું. બાકી આ 2-3 છે કે એના વાહનની ખબર નહીં પડતી. એક આપણે સોમ અને બીજું શું છે આપણા બુધ છે ઈ. બુદ્ધ મહારાજ. હા, નથી આ સિંહ કે નથી હાથી. આ પ્રાણીનું નામ આવડતું હોય ને તોય કોમેન્ટ કરજો. અને બાકી જુઓ હતું આ તો શનિ ભગવાનના ફોટામાં તો કાં તો ઓલું હોય આપણે બાજ આવે ઈ હોય અને કાં ભેંસ. ભેં હોય, એટલે પાડો હોય છે. ભેં તો નહીં હોય, બેન હોય પાડો ભેં રહે. તો હોય નહીં. વિહોતમાં ને એને બધાને પાડા ઉપર જ હવારી છે એટલે પાડો જ છે હવારી. અને આ કેવું? મત્સ્ય અવતાર. હા, ઈ લગભગ કેતુ માછલી- કેતુ મહારાજ. માછલી છે. જો અહીંયા આંખ ને એ બધું છે એટલે એના ઉપર. બાકી આ જો આ વડ છે અને પીપળો હોય છે ને, પીપળો હોય, પીપળાના પાને જ આવા હોય. પીપળાને પાનાવાનું. પીપળો હોય છે અને અહીં પૂજા કરે એની બધી એનું સામાન. બાકી સારું લાગ્યું હતું મંદિર એટલે તમને બધાને બતાવી દીધું. આ બાપુનો આશ્રમ છે તો રહેવાનું. બાકી તો મસ્ત મંદિર છે. આમ સારી મંદિર છે પણ 11 બંધ છે એટલે ત્યાં આપણને જવાનું નતું. બરોબર, બાકી અહીંયા પાર્કિંગ બી છે. આગળ જો બાપુ છે એમના જે મહંત છે એના ફોટાની છે સ્ટેજની ઝૂમ કરીને બરાબર. આ એ બાપુ છે એનો આશ્રમ છે. તો હવે આપણે જઈએ. ઓલા ભાઈ રિટર્ન આવી ગયા છે તો એને મંદિર જોયું નથી, મંદિરનો રસ્તો. તો આપણે એને પહેલાં કીધું હતું કે હારે આવવું હોય તો હારે હાલો, તો આપણે બ્લોગ હારે જ ચાલુ કરી જાય. એ ભાઈ યુટ્યુબર જ છે તો એ ભાઈ ચાલુ કર્યો કે ન કર્યો એ બ્લોગ ખબર નથી, પણ એને આવવું હતું કેમ કે એ 2 માણા બ્લોગ બનાવે તો એને અહીંયા મંદિર આવવું હતું દર્શન કરવાનું, બ્લોગ બનાવો. તો મેં એને કીધું હતું કે મેં જોયો નથી રસ્તો તો આપણે હારે જ આવવું એમ. તો એને કાંઈક કામ આવી ગયું તો અત્યારે ઈ પાછા રિટર્ન આવે છે. હવે એને પાછા અમરોલી પુલ નીચે લેવા જવાના છે. નીકળી ગયા છે પણ આવે છે. તો હાલો આપણે જઈએ અને લેતા આવી અને પછી પાછા મંદિરે જઈએ. આપણે થોડાક અડધા સુધી પૂગી ગયા હતા તો પાછું જવું જોઈએ કેમ કે એને રસ્તો જોયો નથી. તો હાલો આપણે એને લેતા આવીએ. ચાલુ કરી દીધો. અહીંથી સીધું નહીં જવાનું, સીધો રસ્તો છે પણ સીધું જવાનું નથી. અહીંથી નામ વળી જવાનું. એક એ સીધો રસ્તો ક્યાં જાય છે મને નથી ખબર. આ મેં જોયું છે હું તમને કહું, અહીંથી વળી જવાનું. બરોબર છે. રોદાનું ધ્યાન રસ્તો બહુ સારો છે પણ. હા, એટલો બધો સારો ને કે તમારી ગાડી સીધી આમ જતી હોય ને તો એકાદો રોદો ખાઈ જાવ એટલે ડાયરેક્ટ વળી જાઓ હા. ગંગા નદી. ગંગા નદી તો ન કહેવાય, મીઠી ગાડી. આ નદી એવી છે જે તમે જોઈ જ નહીં હોય. આમાં તમે પડો એટલે સીધા સાઈનામાં જ બહાર નીકળો, ડાયરેક્ટ ઇન્ડિયા બહાર. જેને વગર પાસપોર્ટે જવું હોય ને અહીંથી દુબઈ અમેરિકા અહીંયા મુલાકાત આમાં કરવી. ઢગલો મારી જાય એટલે ડાયરેક્ટ ભાજીવાળા ભજીયા કેમેરો એ તો જો આમ ફેરવતો कैसे लोग हैं यार. આ બસ વળી જવાનું. તો પેલા જોતું રહેવાનું, મારે કોઈ આવતું નથી બરોબર. અહીંથી લઈ લેવાનું
કાંઈ રસ્તો ખોલવાની આપ્યો છે આપણે આઈટીને મળી જાય અસકરલેથી ઓળી જવાનું. ત્યાં બેઠું તો અહીંયા કૂતરું આ બાજુ આવે છે આ ફોરવીલોળા કેટલા છે આ રોડ એવો છે ને રસ્તો એવો છે અડધો રોડ છે ને અડધો રોડ ખોવાય ટુ વ્હીલ લઈને આવવાનું આપણી સિવાય ટુ વ્હીલ લઈને આવવાનું સારું રહી વાત બાકી તો ફોર વ્હીલ લઈને આવો તો રસ્તો નીકળી જ જાઓ તો અહીંથી મંદિર થોડું આગળ થાય આપણે એકાદ કિલોમીટર જતું હોય છે ઓમ ટેક્સટાઇલ માર્કેટ ટેક્સટાઇલ પાર્ક આ લેખો ને ત્યાં તો વળી જવાનું વળી જવાનું આ વૈદય વંચન આવું કંઈક આમ ત્યાંથી વળી જવાનું આ રસ્તો જાય સીધે સીધી જ જાય છે ક્યાંય વળવાનું નહીં જેટલા વળાક આવે એમાં વળવાનું પણ આ બીજો કંઈ રસ્તો નથી કરતો હવે આ મંદિર જ વળાક બહુ ઝાઝા આવે છે ભયાનક વળાક થઈને આમ એક્સિડન્ટ થવાની સંભાવના એ વધારે તમારું વાહન સાવ ધીમે આપવાનું એમાં રવિવારે તો ખાસ ધીમે જ આપવું જો રસ્તામાં મળી ગયો એક સ્વિમિંગ પુલ જો તમારે નાહવું હોય તો આમાં ફ્રીમાં છે હો વાડીવાળા પૈસા નહીં લે આપણા એવું લાગે કે આપણે મજા જઈએ માટે એમાં અહીંથી જાવ એમાં ને એટલે પેલા જામ મંદિરની અંદર એક શંકર ભગવાનનું મંદિર છે તમને દેખાય તો નહીં હા મંદિરની અંદર પેલા આગળ આવતા ગેટ છે એમાં મંદિરનું જ છે ગેટ ઉપર જ છે આ છે આપણું સુરત સોનલધામ મંદિર મોહનભાઈ મને દર્શન કર્યા મંદિરના આમે પાછું છે શંકર ભગવાનનું મંદિર ગીર નારાયણેશ્વર મહાદેવનું મંદિર અહીંયા 3 મંદિર છે એક છે આગળ આવો એટલે સ્વામિનારાયણનું મંદિર આવે પછી મોહનભાઈમાનું મંદિર આવે અને મંદિરની સામે જ છે મહાદેવનું મંદિર છે અને અહીંયા જે એક ગાય છે એની ગાયની સમાધિ લીધેલી છે એનું મંદિર બનાવેલું છે અને એની બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે તો હાલો તમને એ મંદિરે બતાવો ગીર નારાયણેશ્વર મહાદેવ છે અહીંયા સાઈડમાં હનુમાન દાદા ગણપતિ ભગવાન સાહેબ બાબા જલારામ બાપુ હનુમાન દાદા બધા છે અને આ છે ગીર નારાયણેશ્વર મહાદેવ જ્યાં હોનભાઈમાના મંદિરની સામેનું જે છે ને ત્યાં મસ્ત લોકેશન છે ફોટા પાડવાનું જો અહીંયા પાછળ મસ્ત પાણીનું છે અને આમ તો બધે લોકેશન જ છે કેમ કે આની પાછળ જે આ રોડની પાછળનો રોડ જે છે ને ત્યાં શેવડીના વાડ ને તબેલા ને બધું મસ્ત છે ફોટા પાડવાનું બરાબર આ જે મંદિર છે ને સોનભાઈમાના મંદિરની સામેનો ગેટ છે જો આ ગેટ છે એ ગેટ એના સામે જ રાઈટ થાય બરાબર અહીંયા એવડી મોટી જગ્યા છે આ જો અહીંયા હિંચકા ને એવું બધું છે
મસ્ત છે ફોટા પડાવી. મંદિરના દર્શન તો કરી લીધા, પણ એ જે ભાઈની ગાડી ખરાબ થઈ હતી એ ભાઈ અત્યારે આવે છે, કેમ કે એને દર્શન કરવા જ હતા. તો અમે તો દર્શન કરી લીધા ને એને કીધું કે તમે અમારી વાટ જોવો, અમે 10-15 મિનિટમાં પૂગીશ. તો એ ભાઈ અત્યારે રસ્તામાં જ છે અને આવે છે. મોડા આવવાનો એવોર્ડ મળવો હોય ને તો આ ભાઈને મળવો જોઈએ, બરોબર છે. પેલા રામ રામ, જય માતાજી. આ છે આપણા કૌશિકભાઈ. કૌશિક સોનલ બ્લોગ નામની ચેનલ છે આ ભાઈની, બરોબર. ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ. એ ભાઈને સપોર્ટ કરજો અને ચેનલના નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, બરોબર. આ ભાઈની ચેનલ છે. આ ભાઈ આમ ગણો તો આપણા ગુરુ કહેવાય, કેમ કે આપણી કરતાં મોર હાલે છે 2 ડગલા. એટલે આપણે આ ભાઈ પાસેથી શીખવાનું છે હજુ, બરોબર. આપણે દર્શન કરી લીધા છે ને એ ભાઈને બાકી, તો એ ભાઈ દર્શન કરી લે, બરોબર. આવતા ત્યારે તમને કહેતા ભૂલાઈ ગયું, જો અહીંયા આવો ને આપણે આગળનું જે સર્કલ છે ને ત્રિકોણવાળું, ત્યાંથી તમે આગળ આવો ને એટલે રોંગમાં આ સાઈડ પાછું આવવાનું અને આ ફાટકવાળું મેન નિશાન છે. રસ્તો આમાં ભૂલા ન પડો ને તો આમ સીધા વયા જાઓ ને તો આગળ ક્યાંય રસ્તો રિટર્ન આવવાનો છે જ નહીં. આમ તમારે બહુ આગળ જવું જોઈએ ફરવા. એટલે આમથી ના આવો સર્કલ હતી, જો આગળ ઓલું ડમ્પર આવે ત્યાંથી સીધું આ બાજુ વળી જવાનું. અહીંયા આગળ આવો એટલે ફાટક છે, રેલવે ફાટક. આની મેન નિશાન છે રસ્તાની ભૂલા. બસ હવે આપણે પકડવાનો નિશાન, બરોબર. હવે તો ફાઇનલી આવી ગયો છે, રાઈટર તો બધા જનાવર એના ઠેકાણે આવી જાય. જંગલ ખાતાવાળાએ કીધું હતું કે પકડી જવું, પણ હજી આમ નાનું બધું છે એટલે હજી આનો મારે જ કીધું, વાંધો નહીં આવે. વિડીયોમાં બનાવી તમને બતાવું છું એમ. આ રોડેથી નીકળો તો ધ્યાન રાખજો, કેમ કે અત્યારેથી મારણ કરીને આવ્યો છે એટલે વાંધો નહીં, પણ ગમે તે એ શિકાર કરી શકે એમ છે. જોવો દીકો ઝૂમ કરીને બતાવો એ ગણો. ધ્યાન રાખવું, બરોબર છે. ઓલું કે ને જનહિતમાં જારી, ને કે તમારો શિકાર ગમે ત્યારે થઈ શકે. આ રોડેથી ગમે ત્યારે નીકળો ત્યારે ધ્યાન રાખવું. આપણે ગયા વખતે ગયા તે મારણ કરવા ગયો હતો એટલે આપણી નજરે ન થયો, પણ અત્યારે આપણે રિટર્ન આવ્યા મારણ કરીને નિરાય તો ઊભો હતો એટલે આપણે કેમેરામાં આવી ગયો. બાકી કોઈના ભાગમાં હોય એના દર્શન થાય, બાકી કોઈને આમ મારણ કરવામાં જ ગયો હોય એટલે આખો દી તો એનો ટાઈમ ન હોય. તમારી બધા હતુંથી સ્પેશિયલ આપણે આ રોડે બીજી વાર આવ્યા તમને બધાને બતાવવા હતું. એટલે આ રોડેથી નીકળો તો ધ્યાન રાખવું, ડરના જરૂરી છે. इस गेम में विद्या जमीन जोखिम के शामिल है. પછી આગળ શું બોલે એ નથી ખબર, તમે સમજી જાજો. रुपया अपनी जोखिम पे खेले. હા અડધું ગુજરાતી આવી ગયું, પણ વાંધો નહીં, તમે સમજી ગયા ને. હા એમ. બાકી અત્યારે આપણે અમરોલીવાળા પુલ પાસે મૂકી ગયા છે, અહીંથી વીઆઈપી અને વીઆઈપી જઈને વીઆઈપી થી ડાયરેક્ટ ઘર. હા બરોબર. ત્યાં સુધી વિડીયોમાં આપણે ઊભું તો રહેવું જોઈએ. આ છે સુરતનું ટ્રાફિક. કોણ કોણ આવા ટ્રાફિકમાં ઊભા રહે છે? હવે નીકળે કોણ કોણ મારી જેમ આવા ટ્રાફિકમાં નિયમ પાલન કરે છે? કેમ કે આપણે ભગવાનના મને એટલે આપણે બધું ટ્રાફિકનો નિયમનું પાલન કરવું પડે. ત્યાં સુધી આપણે ઊભું રહેવું પડે. બાકી મોદી કાકા ન મૂકે. ઓ સીધું ડાયરેક્ટ ફરફર્યું આવે ઘરે. બંધ કરવું પડે. ચાલો મિત્રો, ઘરે જવા માટે પાછો બીજો પુલ ચડી ગયા છીએ. અહીંથી સીધું આવશે વીઆઈપી અને વીઆઈપીનો પુલ ચડીને ઉતરવી. તમારે ઉતરવું પડે એટલે ઉતરવાનું જ કહું. ચડાવીને ઉતરી જાવ એટલે કાપોદર આગળ 4 રસ્તા આગળ એક આપણા ભાઈબંધની દુકાન છે, ત્યાં જો ખુલ્લી હશે તો મસ્ત મજાની ચા પીવું. બાકી વિડીયો તો આમને આમ આવતા રહે. નાનો ભાઈ આમથી સપોર્ટ કરતા રહે. પાછા પહેલાંય કીધું તું હવે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેવું. નાનો ભાઈ આમથી લાઈક કમેન્ટ અને શેર અને કમેન્ટ શક્કરપારા કરતા રહ્યો છો. એ તો હાથ માટેમાં આવે. હાટાને સબસ્ક્રાઈબર. હા એટલે હાટા માટે મારે શક્કરપારા કરતા જઈએ. અને બીજું એ કે જો વિડીયો તમને સારો લાગ્યો હોય, સુરતમાં રહેતા હોય ને
મંદિરે ન ગયા હોય તો તેની છેલ્લે મુલાકાત જરૂર લેવાની. લાસ્ટમાં હું તમને એનું લોકેશન આપી દઈશ બરોબર અને બાકીનો કમેન્ટમાં જય વંશમાં લખતા જઈશ બરોબર તો જ્યાં સુધી બધાને આ આટમ આવે છે તો એડવાન્સમાં હેપી જન્માષ્ટમી ને હેપી દિવાળી હોળી ધૂળેટી બરોબર બીજું શું આવે રક્ષાબંધન ગણપત બાપ્પા. હા હેપી ગણેશ ચતુર્થી જેટલું આવે એટલું બધું હેપી 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 કાંઈ બાકી ન રહી જાય ને એટલે બધાને ખોટું ન લાગે કે આપણે આ તહેવાર આવ્યો ને મેં તમને વીજ હેપી દિવાળી ડાયરેક્ટ જાહેર દિવાળી આપવા આવે. તો આપણે આવી ગયા છીએ વીઆઈપી સર્કલમાં બરોબર છે આગળ જો અહીંયા લાઇટ ઓલી ન થાય અને આપણો ભાઈ કહેશે તો આપણે નીકળી જવું આગળ બાકી જો સિગ્નલ પડી ગયું એને પછી ઊભું ન થાય કે આવું આપણે અહીંયા નીકળી જો ભગવાનની દયા છે ખુલ્લી એમ લાલ તો નહીં જ થાય. કાંઈ ન કહેવાય હાવ પાસે પૂછીને ભરી ન જઈ ગયા ઉઠી બાકી વરાછામાં રહેવું ને ટ્રાફિક ન આવે એમ બને જ નહીં કોઈ દી ન બને એકવાર વરસાદ આવવાનું વાતાવરણ હોય એ વિકાઈ જાય સુરતમાં ટ્રાફિક કોઈ દી ન હોય એની પાછું વરાછ મજા આવે ને એની ગાડી વળે આવી ગયું આવી ગયું વીઆઈપી સર્કલ ને અહીંથી આમ જાવ એટલે આવે ઘર નહીં પેલા તો કાપોદ્રા આવે. ઘરનો આવે પેલા કાપોદ્રા પછી રચના આવે ને રચના પછી ઘર આવે આ છે બીજા ક્લિયર તો આપણે અંદર નાખી દઈશું કારણ કે ટ્રાફિક કેવો મસ્ત રોડ છે રાજા ઓલા આપણે અહીંયા જવું આપણે ઓલા આપણે મહિલાનું હોટલ છે ને અહીંયા ગુજરાત જવું છે રાજા નવરો હોય તો આવશે ફોન કરી દે આ જો વાતાવરણ કેવું મસ્ત છે મજા જ આવે રાજા. પણ વરસાદ ન આવે ને મિત્રો આ છે આપણી તાપીમાં. રાતે મોડા સુધી બધા કેવા આવે રાતે આમ હાલવા આવે વોટિંગ કહેવાય હા રાતે બધા ખાવું હોય તો આવજો તમારા ઘર ત્યાં તો આમે દેખાય છે નાથ મહાદેવ. ત્યાંનો બ્લોગ પાછો આવશે પણ આજ તો આપણે સ્પેશિયલ હોનભાઈમાં પણ હોનભાઈના દર્શન કરવા જવાનું છે બરોબર છે માતાજી જવું જોઈએ આજના બ્લોગમાં એટલું કે આજ ખાલી આપણે અહીંથી ઘરેથી હોનભાઈમાં મંદિરે જ જવાનું નકર તો વિચાર હતો કે ગરમ રાતનો જાય હોય પણ આજે ક્યાં એટલું ટ્રાફિક હોય રવિવાર છે પાછો શ્રાવણ મહિનો આવે એટલે ટ્રાફિક તો હોય કારણ કે ભોળાનાથ ઓલા શું કહેવાય શ્રાવણ મહિનો પોતાના ભગત હોય એ બધાનું ભીડ 3 મહિનામાં જ હોય આડે દિવસે ન હોય તો આવી તો આપણું કાપોદ્રા અવર બહુ છે પણ હમણાં આવી તો આપણું કાપોદ્રા હવે ચોક્કસ આપણે પૂકી ગયા કાપોદ્રા ચાલુ અને અહીંયા એરિયામાંથી તમે આવો અને હવાના બોરમાં જો ચાની દુકાન શોધતા હોય ને તો આથી થોડુંક જ આગળ થાય જો અહીંયા આગળ કાપોદ્રા 4 રસ્તામાં કાપોદ્રા આપણો શોપ છે એમાંથી ઉતરી તો જો હવાના બોરમાં ચા શોધતા હોય ને તો અહીંયા આપણા ભાઈબંધની દુકાન છે બરોબર વહેલી 4 વાગ્યામાં ખુલી જાય અને તમે ગમે ત્યારે એની ટાઈમ આવો ને
3 વાગ્યા પછી એટલે ખુલ્લું જ હોય. અને આપણા બસમાંથી ટાઈમ હોય 5 વાગે 5:30 વાગે, તો સવારના પોરમાં તમે ચા પીવી હોય તમારે તો આપણા ભાઈબંધની દુકાન છે ચાલુ જ હોય. ત્યાં મને રસ્તામાં આપણે આ છે આપણા ગોળ દાદા. આપણા ગોવર્ધનની દુકાન છે. ડીઆઈમાંથી તમે કાપોદ્રા 4 રસ્તા ઉતરો અને હવાના પોરમાં ચાની દુકાન ગોતતા હોય તો અહીંયા આવી જાઓ. હા. કાપોદ્રા 4 રસ્તા, રચના રોડ, હા દેવી દર્શન અપાર્ટમેન્ટ, શોપ નંબર 4, હા બરોબર. ચાય પોઈન્ટ. સવારમાં કેટલા વાગે ખુલી જાય? સવારમાં 4 થી 5 ના ગાળામાં ખુલી બરોબર. જાય છે. એટલે આપણે આવી એના કરતાં તો વહેલા ટાઈમમાં જ આવી જાય. હા. સવારના પોરમાં જો તમે ચા ગોતતા હોય તો અહીંયા નજીક જ થાય કાપોદ્રાથી, તો ચા પાણી પીવા હોય તો પધારો. તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. બાકી તમને કીધું એમ કમેન્ટમાં જય હોનભાઈમાં લખતા જજો. અને આ આપણે જે હોનલધામનું એડ્રેસ છે એનું એવું છે કે અમરોલીથી આપણે જે ગરનાળું આવે એ ગરનાળાને ક્રોસ કરો અને આગળ રોંગમાં થોડાક જાઓ ને એટલે ત્યાંથી સીધે સીધો રિંગ રોડવાળો રસ્તો જાય. એ રસ્તા ઉપર જાઓ ને એટલે ત્યાંથી આગળ જે કામ હાલે છે આપણે રિંગ રોડનું, ત્યાંથી તમે ક્રોસ લાઇનમાંથી જાઓ એટલે રોંગ સાઈડમાં જવાનું. અને ત્યાં જે રેલવે ફાટક આવે ને એટલામાં ગમે ત્યાં પૂછો કે રેલવે ફાટક ક્યાં છે, એટલે એ રેલવે ફાટકને ક્રોસ કરીને પછી આગળ સીધું જવાનું. ત્યાં એ મંદિર આવે છે બરોબર. અને બાકી તમારો નાનો ભાઈ અમદીન લાઈક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર. બાકી નાનો ભાઈ અમદીન સપોર્ટ કરજો, તમારા બધાના સપોર્ટની જરૂર છે. બાકી બધાને જય હોનભાઈમાં અને